हेलो मित्रों, जय माता जी। જોઈ શકો છો ફાળવાની છે આપણે રેસીપી મેં આપવાની છે ફાળવાની. ફાળવા નીકળ્યા બહુ નીકળ્યા નથી. ચાલો મિત્રો, મારે આજ ફાળવાની રેસીપી બનાવવાની છે ભાઈ. જો ફાળવા કાઢે છે. તો શાક બનાવવાનું છે. હાલો ને ભાઈ, ફાળવાનું પાણી વિનાના બફાના છે. જો આવા છે, કેમ લાગે ક્રિશભાઈ? ફાળવાનું શાક બનાવવાનું છે આજ ને? આજ પેલા બાફવાના હોય ને, પછી બાફીને પછી ખાવાના છે. પોટવાના નહીં, પોટીને પછી ખાવાના એમ કે? પછી ખાવાના. બાય બાય એમ કે નહીં. પાણી વિનાના બાફા અમે. પાણી નહોતું નાખ્યું તો એટલું પાણી થઈ ગયું. થોડુંક તો મીઠું પાણી નાખ્યું છે મારું. બાફામાં નહીં હો, પણ હાથ ધોઈ આગળ. કરીશભાઈ, તમને ઈંડાળ બહુ ભાવે? બહુ ભાવે? હાથ તો મોઢામાં કાઢી નાખો. એનકા છોકરા હોય એમ તમે હાથ મોઢામાં રાખો, ખબર ન પડે? ફાળવા તમને બહુ ભાવે? સરસ, સારું. હાલો, અમારે પેરીબેન ને ઓલા ગીગાભાઈ છોકરી જો આમ ફોન ધોવે. હાલો, બાપતા નહીં, આ પોટાઈ જશે. અહીંયા જો આ પોટે છે. તો આવી રીતે ઈંડાળ કાઢવાની હોય. શું જોઈ રાખવાનું થાય. આવી રીતે કદડો કાઢવાનો, પછી આમાં નાખે. આમ પાણી વિનાના બાફા અમે. પાણી નહોતું નાખ્યું તો એટલું પાણી થઈ ગયું. થોડુંક તો મીઠું પાણી નાખ્યું છે મારું. બાફામાં નહીં હો, પણ હાથ ધોઈ આગળ. એનકા છોકરા હોય એમ તમે હાથ મોઢામાં રાખો, ખબર ન પડે? ફાળવા તમને બહુ ભાવે? સરસ, સારું. હાલો, અમારે પેરીબેન ને ઓલા ગીગાભાઈ છોકરી જો આમ ફોન ધોવે. સરસ મજાનું ટમેટો કપાઈ ગયું, લસણ કપાઈ ગયું, ડુંગળી પણ કપાઈ ગઈ. હવે જવાનું છે ચૂલો હળગાવે ના. બરોબર ભાઈ, ફાળવાનું શાક રેસીપી મસ્ત બનાવવાની છે. જો મિત્રો, તેલની બારણી ભરીએ છીએ. તેલ ફૂટી ગયું આપણે ડબ્બામાં ફિટ કરો. બરોબર, તેલ થવા દેવાનું છે ને. ચાલો, જીરું નાખી દીધું છે આપણે. ડુંગળી નાખશે. ડુંગળી નાખી દીધી છે. 5 મિનિટ પકડ. હાલો, ડુંગળી હલાવવા મળે છે, મસાલો પકાવવા મળે છે. આપણે કઈ હડફામાં લઉં ફાળવાને. જુઓ કેવું સરસ મજાનું પીડ્યું. અહીંયા મોઢામાં પાણી થવા મળે ભળીને તો ખાવાનું મને થાય. આવી લે ભાઈ, ડુંગળી હલાવે છે આપણે સરસ મજાની. આ લસણ નાખી દીધું. આખું લસણ હોય તો જ હવા ધારો. હવે ભાઈ હાલ હવે નિમક નાખે છે મગા મસ્ત. હલો બળી રહે. હાલો, 5 મિનિટ. ટમેટા આવી જાય. ટમેટા નાખીને હલાવો. ડુંગળી બરાબર પાકી નહોતી ભાઈ તો ટમેટા નાખી દીધા.
જલ પડી જાય સુધી પાકી જાય પછી હવે આવડા ફાળવા નાખવાના છે આપણે બરાબર મને સુપર કલર એક નંબર કલર થઈ ગયો ભાઈ દેશી બાવળીયાનો તાપ છે જો મિત્રો અમે આમાં શાક બનાવ્યું જોઈ લેતો હું છે આમ હાલો નાખો મને શું નાખવાનું છે હાલો હળદર નાખે છે સરસ મજાની વાહ હા શું કહેવાય ભાઈ મરચું કહેવાય છે તીખું બરાબર ને નાખે રાખો બરોબર હવે હું બાકી રહ્યું હવે તો ખાલી આ પાકી જઈને મરશું તમને આવડવા નાખવાનું ત્યાં શું કહેવાય હવે કહેતો અમને હા એક નંબર છે બાકી એવો નાનજી બનાવલા મારે રિઝલ્ટ નો એવો હવે મારે ભાઈ જુઓ ઓ હવે ખાવાનું મન થઈ ગયું હા જુઓ એટલું મસ્ત બન્યું કટકો થઈ ગયો હાલો જુઓ ફાળવા નાખવા ગયા આપણે હલાવશે પછી આવી રીતે હલાવવાનું હોય ઘડીક વાર સડવા જો પાણી બળી જાય એટલે પછી ખાવાની મજા આવે રૂખાએ ખાઈ કો રોટલાએ ખાઈ કો રૂખા ખાવામાં થોડુંક તકલીફ પડે છે નડે રોટલાએ ખાઈ તો નડે ઓછા બરોબર ને ભાઈ એક નંબર ઓપન કાંઈ ઘટે નહીં આપણા ઘરની અંદર બેઠા છીએ આપણે ઓસરીમાં આપણે ઘરની બહાર આવો નજારો હોય અહીંયા કુંડી છે આ પાણી પીવાનું ટીપણું છે આ મોટરસાઇકલ છે એને લીમડો છે ભાઈ બાયણે એને બેસવાનું જુઓ હવે આવું શાક મેં બનાવ્યું છે આવું ખાઈ છીએ આપણે શું કરવાનું છે ભાઈ આ બેનને ફાળવા નથી ભાવતા બોખી બેનને હા મારા મિતુભાઈને ભાવે છે એ મઠનું શાક ખાય કરીશભાઈ વિચાર કરે હું ખાવું એમ કા ખાવા કેવું બેનું એ તમને બતાવીએ આપણે ફેમિલી ખાવા મળી છે હાલો એટલો આજનો વિડીયો પૂરો થાય હવે એવડો જ વિડીયો મેં મેકીશું દરરોજની મેટ્રે નહીં પણ જેથી બનાવીશું તેથી મેકશું બરાબર મિત્રો સરસ સારું હાલો